એ પ્રમાણે આપણે જે સ્કૂલ બિલ્ડિંગો છે, એજ્યુકેશનલ બિલ્ડિંગ 9 મીટર કરતાં વધારે હાઇટ હોય તો ફાયર એનઓસી લેવાની જરૂર રહેતી હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ રેગ્યુલેશન 2021ના નોટિફિકેશનમાં જે 3rd શિડ્યુલ છે, બરાબર, તો એ પ્રમાણે આ ક્રાઇટેરિયામાં આવતી હોય એમને એનઓસી લેવાની હોય છે. હવે સ્કૂલ પ્રિમેસીસમાં મોટાભાગે હાઇટ ઓછી હોય અને એનું જે ફ્લોર એરિયા હોય એ વધારે હોય. એવા કિસ્સામાં જે સ્પેશિયલ બિલ્ડિંગના જે તમે જોઈ શકો છો બી પોઈન્ટમાં કે એજ્યુકેશન બિલ્ડિંગ 500 સ્ક્વેર મીટર કરતાં વધારે ફ્લોર એરિયા હોય તો એમને પણ ફાયર એનઓસી લેવાની જરૂર રહેતી હોય છે, બરાબર. ફ્લોર એરિયા આપણે જે છે એ કેલ્ક્યુલેટ અથવા તો આપણો જે એપ્રુવડ પ્લાન હોય એને ધ્યાનમાં રાખી અને આ આગળ પ્રોસેસ કરવાની થશે. આ ક્રાઇટેરિયા બેઝ એટલા માટે છે કે ક્લિયર રહે કે આપણે ફાયર એનઓસીની જરૂર છે કે નથી, બરાબર છે. આમાં અમુક મૂંઝવણ હતી, પછી ફરીથી એક નોટિફિકેશન આવેલું છે, બરાબર. એમાં ક્લિયર લખ્યું છે કે કઈ જગ્યાએ એનઓસી લેવા માટે કઈ કઈ વસ્તુનું પ્રોવિઝન હોવું જોઈએ, બરાબર. ઓકે, બરાબર. આનાથી ઉપરની આનાથી ઉપરની સ્લાઇડ પર. ઓકે, બરાબર. આ નોટિફિકેશનમાં સ્પષ્ટ શબ્દોમાં નીચે સમજાવેલું છે કે 9 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી હોય અને એમાં બેઝમેન્ટનું ક્ષેત્રફળ 200 ચોરસ મીટરથી વધુ હોય તેવા કિસ્સામાં ફાયર સેફ્ટી મેળવવાની રહેશે. અમુકમાં બેઝમેન્ટ હોય છે, અમુકમાં બેઝમેન્ટ ના હોય. જો બેઝમેન્ટ હોય અને 200 સ્ક્વેર મીટરનું હશે તો એનઓસી લેવાની રહેશે, અને બેઝમેન્ટ ના હોય અને જો ફ્લોર એરિયા 500 સ્ક્વેર મીટર હશે, ચોરસ મીટર, તો ફાયર એનઓસી છે એ મેળવવાની રહેશે, બરાબર. આનાથી નીચે હાઇટને ધ્યાનમાં રાખી અને ફાયર જે સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની હોય છે એ પણ આ નોટિફિકેશનમાં જણાવેલું હોય છે, બરાબર. એક અલગ પાર્ટ થઈ જશે કે કઈ સિસ્ટમ કરવી ના કરવી એ પણ એમાં ડિફાઇન કરેલું છે સારી રીતે. નોટિફિકેશન કદાચ ઘણા પાસે હશે. ફાયર એનઓસી લેવી કે ના લેવી એની સ્પષ્ટતા બાદ આપણે એ જોઈશું કે ફાયર એનઓસી લેવા માટેની પ્રોસિજર શું હોય છે, કારણ કે જે સમયાંતરે જે કાયદાઓમાં સુધારા વધારા થતા જોવા મળે છે અને જે પ્રમાણે ડિજિટાઇઝેશન જે આવી રહ્યું છે એ પ્રમાણે હાલમાં જે સિસ્ટમ કાર્યરત છે એ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસનું એક પોર્ટલ છે, યુઝ ફાયર સેફ પોપ કરીને, ઓનલાઈન પોર્ટલ છે. એમાં આપણે એઝ એ સિટીઝન તરીકે લોગિન કરી અને એમાં એપ્લાય કરવાનું હોય છે. ફાયર એનઓસી બે પ્રકારે મુખ્યત્વે એના પ્રકાર કરી શકાય કે એકવાર ફ્રેશ એનઓસી લેવાની હોય છે જો આપણી પાસે ના હોય તો, અને જો ઓલરેડી આપણી પાસે ફાયર એનઓસી હોય તો એમને રિન્યૂ કરવાની હોય છે, બરાબર છે. જો ફાયર એનઓસી આપણી પાસે છે અને એને રિન્યૂ કરવી છે તો આના નીચેના ચાર્ટમાં આપણે બતાવ્યું છે, હજુ નીચે લો છું. ઓકે, આ બે સિનારીઓ છે. પહેલો સિનારીઓ એવો છે કે આપણી પાસે એનઓસી નથી, બરાબર. પછી એનઓસી શબ્દ છે એને ચેન્જ કરી અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ કરી દીધો છે, બરાબર. એટલે કદાચ તમને નવા પરિપત્ર કે કંઈ મળે કદાચ એમાં શબ્દ હોય તો ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એટલે ફાયર એનઓસી. એમાં જે સ્ટેજીસ અલગ અલગ રાખ્યા છે કે પહેલું ફ્રેશ તમે એનઓસી લેવા જાઓ છો તો એમાં એવું છે કે તમારે પહેલાં પ્લાન એપ્રુવલ કરવાનો છે કે આપણી બિલ્ડિંગ આ પ્રકારે છે અને એમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમ છે એ અમે આ પ્રમાણે ઇન્સ્ટોલ કરીએ છીએ. સક્ષમ ઓથોરિટી એને એપ્રૂવ કરે પછી એ પ્રમાણે સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની હોય છે અને પછી આપણને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મળતું હોય છે. તો પહેલાં જે આપણે પ્લાન એપ્રુવલ કરાવીએ છીએ એમને કહીએ છીએ FSPA, ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ, બરાબર. તો એ અત્યારે આપણો જેમની પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અથવા તો ફાયર એનઓસી નથી તો એમને પહેલાં પ્રોસિજરમાં જવું પડશે FSPA. જે પોર્ટલ છે એમાં સિટીઝન તરીકે લોગિન કરી, બરાબર. એ પોર્ટલમાં એક એપ્લિકન્ટ ગાઈડ પણ આપેલી છે. ડિટેલમાં તમારે કઈ ડિટેલ ક્યાં શું કરવી, કેવી રીતે લોગિન રજિસ્ટ્રેશન કરવું, બરાબર. તો એપ્લિકન્ટ ગાઈડ થ્રુ જઈ શકો. આમ તો ઇમ્પ્રોવિઝન ડિટેલમાં જવાનું હતું પણ સમયને ધ્યાનમાં રાખી અને જે ઉપરની માહિતી છે આપણે વિસ્તૃત કરતા નથી અત્યારે.
એફએસપીએ આપણે જ્યારે રજિસ્ટ્રેશન કરીને કરીએ છીએ કે મારે પ્લાન એપ્રુવલ આ રીતે જોઈએ છે, તો એમાં અત્યાર સુધી ટિપિકલ મેથોડિટી એવી હતી કે આપણે ફાયર ફાઇટિંગ સિસ્ટમ આ છે, પરંતુ હવે એની સાથે આપણા સ્ટેરકેસ, સ્મોક મેનેજમેન્ટ, બિલ્ડિંગનો પ્રકાર, બરાબર, એમાં કયા મટીરિયલ યુઝ થાય છે, ટ્રાન્સફોર્મર, ઇલેક્ટ્રિકલ સેફટી, લિફ્ટ, આ બધા જ પેરામીટરની વિગત ભરવાની થાય છે જે ફાયર સેફટી સાથે સંબંધિત છે. અત્યાર સુધી એવું હતું કે ફક્ત ફાયર સેફટીની સિસ્ટમ કેટલી છે, એનો પંપ કયો છે, પાણીની કેપેસિટી કેટલી છે, પરંતુ આ બધી જે મેજર્સ છે બધી જ વિગત ભરવાની રહેતી હોય છે. પ્લાન એપ્રુવ થયો પછી એ પ્રમાણે આપણે કોઈ ઓથોરાઇઝ એજન્સી પાસેથી સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી, પછી આપણને ફાયર સેફટી સર્ટિફિકેટ એટલે કે ફાયર એનઓસી મળતું હોય છે, જેની વેલિડિટી 3 વર્ષની હોય છે. એ 3 વર્ષ, બરાબર. પછી આપણે સિનારીઓ 2માં આવી જઈએ છીએ કે દર 2 વર્ષે એ આપણે રિન્યૂ કરાવવાનું હોય છે. આ બધી જ વસ્તુઓમાં ધ્યાનમાં રાખવાનું હોય છે. એઝ એ ઓક્યુપાયર આપણે ટોટલ જવાબદારી આપણી છે કે એને ટાઈમસર રિન્યૂ કરાવવું, અથવા તો એમને એનઓસી પ્રોપર રાખવી, એમના ડોક્યુમેન્ટેશન પ્રોપર કરવા, બધા ફોર્મ્સમાં સાચી વિગત ભરવી. કારણ કે ડોક્યુમેન્ટેશન પ્રોપર હશે, કારણ કે આપણે રિન્યૂ કરાવીએ છીએ તો એમાં મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટનું એક ફોર્મ હોય છે. ડોક્યુમેન્ટ બનાવી દીધું ને સિસ્ટમને મેન્ટેન ના રાખી અને કદાચ કોઈ દુર્ઘટના ઘટે તો મેનેજમેન્ટ છે ડાયરેક્ટ જવાબદાર ગણી શકાય, બરાબર. તો ડોક્યુમેન્ટ જે પણ કરો એને ધ્યાનથી જુઓ અને સમજો, બરાબર. પછી એ દર 2 વર્ષે જે કરાવવાનું છે એ ફાયર સેફટી ઓફિસર જે પોર્ટલ થ્રુ જે સિસ્ટમ છે, એટલે ટોટલ આ કરવાનો પર્પઝ એ છે કે સિસ્ટમ ટ્રાન્સપરન્ટ રહે. તમારે ત્યાં જે ઓફિસર આવી ચેકિંગ કરે કે પ્રેક્ટિસ જે રેસ્ક્યુ ડ્રીલ કરે, તો એ ઉપર એક ઓથોરિટી જે ચીફ ફાયર ઓફિસર છે કે ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર છે કે ડાયરેક્ટર સર્વિસીસ છે, બરાબર, તો એમને બધી જ ત્યાં વિઝિબલ થાય. એટલે માલ ફંક્શનિંગ અને લૂપહોલ્સ જેમ ઓછા રહે ફાયર સિસ્ટમમાં, એવા દિવસે દિવસે પ્રયત્ન થતા જાય છે. જે આપણી પાસે એકવાર ફાયર સેફટી સર્ટિફિકેટ આવી ગયું અને તેને જે દર 2 વર્ષે રિન્યૂ કરવાનું છે, એના પણ ભાગરૂપે દર 6 મહિને ફાયર સેફટી ઓફિસર પ્રિમાઇસીસમાં આવે, ઇન્સ્પેક્શન કરે, રેસ્ક્યુ ડ્રીલ કરે. આમાં પણ જો સમય મર્યાદામાં કે બીજો કોઈ કદાચ ગૂંચવણ ઊભી કરવામાં આવે તો એ પણ પેનલ્ટીનું પ્રોવિઝન રાખેલું છે કે જે એપ્લિકન્ટ કે જે ઓક્યુપાયર છે, કદાચ એમને પેનલ્ટીના રૂપિયા અમુક મની છે એ ડિપોઝિટ કરવી પડે, બરાબર છે. એટલે ટાઈમસર આ એક્ટિવિટી થાય એ માટે ધ્યાનમાં રાખવાનું રહેશે. રિન્યુઅલના કેસમાં જે ફાયર સેફટી ઓફિસર શબ્દ વાપરીએ છીએ, તો ગવર્મેન્ટ સરકારે જે આપણે કોર્પોરેશન, નગરપાલિકાનો જે સ્ટાફ છે, કદાચ બધી જ જે સમય પ્રમાણે બિલ્ડિંગોનો વધારો થતો જાય છે, ના પહોંચી વળે એ માટે અમુક ફાયર સેફટી ઓફિસર જે ફાયર સેફટીમાં કામ કરતા હતા એવા લોકોને ટ્રેનિંગ આપી, એવા લોકોની એક્ઝામ લીધી, એ લોકોને ઓથોરાઇઝ કર્યા અને ફાયર સેફટી ઓફિસર તરીકે એમને એનરોલ કર્યા, બરાબર છે. એટલે એ ડાયરેક્ટ ભાગ છે, કદાચ ગવર્મેન્ટનો ભાગ ના કહી શકાય, પરંતુ જેવી રીતે આપણે ફાઇનાન્સમાં સીએ અને ડૉક્ટરને જે કામ કરે છે કે જેમનું સર્ટિફિકેટ વેલિડ ગણાય છે, એ રીતે એ કામ કરે છે, બરાબર છે. તો આ રીતે અત્યારે ફાયર સેફટી એનઓસીની પ્રોસેસર છે એ કાર્યરત છે, બરાબર છે. એક પેજ બતાવો. જે શરૂઆતમાં જઈએ તો જે અલગ અલગ એફએસપી જે પ્લાન એપ્રુવલ જે પોર્ટલ તમે લોગિન કરશો, યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ બનાવેલું છે અને એપ્લિકન્ટ ગાઈડ પણ એમાં આપેલી છે જે તમે ડિટેલમાં જોઈ શકો. અલગ અલગ પેરામીટર છે, બરાબર છે. એ પ્રોસિજરમાં લાંબુ નહીં જતા, પરંતુ જે બેઝિક ફાયર સેફટી એનઓસીની પ્રોસિજર હતી એ ડિસ્કસ કરી. હવે આપણે હિમાંશુભાઈ છે, હમણાં 5 મિનિટ આપણે પ્રશ્નોને આપી દઈએ.
પ્રી સ્કૂલ રિલેટેડ પણ ઘણા સંચાલક મિત્રો મળવા આવ્યા હતા, એટલે એમના પણ પ્રશ્ન આવી જાય કે ભાઈ આખા કોમ્પ્લેક્સમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રી સ્કૂલ ચાલી રહી છે, તો એને શું કરવું પડશે, કઈ કઈ બાબતો રાખવી પડશે, એનઓસી લેવી પડશે કે નહીં લેવી પડશે. સરે અહીંયા ખૂબ સરસ સમજાવ્યું, 9 મીટર ઉપર 9 મીટર નીચે. 9 મીટર નીચે તો શું, પણ 500 ચોરસ મીટર વાળું શું છે એ પણ તમને અહીંયા સમજાવ્યું છે. ભાઈ 500 ચોરસ મીટરનું બાંધકામ હોય તો તમારે લેવું પડે ફાયર એનઓસી. ફાયર એનઓસી માટેની તારીખ લંબાઈ છે, અત્યારે તો બધાએ મેળવી લીધી છે. આપણા પાસે ફક્ત 2 કે 3 જ એવા મુહૂર્ત ત્યાં છે જે બાકી છે, બાકી બધા કમ્પ્લીટ છે. પ્રશ્ન એનો નથી, ફાયર એનઓસી મેળવી લીધી એટલે પૂરું થઈ જાય એવું એ નથી, સમજી લેજો. આગ કંઈ ફાયર એનઓસી લાગેલી છે, ફાયર એનઓસી મેળવેલી છે એટલે આગ નહીં લાગે એવું નહીં બનવાનું. ફાયર એનઓસી ને આગને એમ કોઈ લેવા દેવા નથી, પણ ફાયર એનઓસી પહેલાં જે રીતે મેળવ્યું હવે થોડું કડક પણ થયું છે. ફાયર એનઓસીમાં કદાચ કોઈ ગેપ રહી ગઈ હોય અને ઉપકરણો આપણે ક્યાંક વસાવવામાં, ચેક કરવામાં એને પ્રોબ્લેમેટિક હોય તો આપણે એ સમજી લઈએ, થોડાક પ્રશ્નો લઈ લઈએ. જો ઇલેક્ટ્રિક વાયરિંગ બહુ જ અગત્યની વાત કરી, કેન્ટીનની વાત કરી, લેબોરેટરીની વાત કરી, આ બાબતોનું રેગ્યુલર ઓડિટ થવું જોઈએ મિત્રો. અહીંયાથી જ આગ સ્પ્રેડ થાય છે, એટલે એક વસ્તુ સમજી લેજો. ઘણી સ્કૂલોમાં હવે એક જ દાખલો નાનકડો આપી દો, બનાસકાંઠાની અંદર બનેલી એક ઘટના જેની અંદર 2 છોકરા